નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમન સાથે જ ગુજરાતનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે। 3 વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહેલી આ હનુમંત કથા અને દિવ્ય દરબાર સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે। ત્યારે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની અને વિજ્ઞાન જાથાએ બાબાના કથિત ચમત્કારોને ખુલ્લો પડકાર ફેંકી અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે। વિરોધીઓએ 1997ના રહસ્યમય અપહરણ કેસનો ઉકેલ લાવવા પડકાર ફેંક્યો છે અને દિવ્ય દરબાર બંધ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે। બીજી તરફ રાજકોટ પહોંચતા જ બાબા બાગેશ્વરે વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે તેઓ દેશમાં લવ જેહાદ અને ધર્માંતરણ રોકવા તેમજ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું કામ કરે છે અને તેથી જ તેમના પર ટિપ્પણીઓ થઈ રહી છે। માતા સીતા કરતા પણ વધુ પરીક્ષા લેવા રહી હોવાનો પણ દાવો કરીને તેમણે વિરોધીઓને ખુલ્લા મને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આ આયોજન આસ્થાનો સંગમ છે કે પછી અંધશ્રદ્ધાનો પ્રચાર। ત્યારે આ મુદ્દે આપણે આજે સીધો સંવાદ કરશું, પરંતુ એ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું આવો જોઈએ। गुजरात से हमें बहुत अत्यधिक प्रेम है। आज से यहाँ पर सायंकाल 6 बजे के बाद रेस कोर्ट ग्राउंड में हनुमंत कथा का 3 दिवसीय भव्य आयोजन होने जा रहा। हम सभी कच्छ, भुज, काठियावाड़ सभी गुजरातियों को सूरत, वडोदरा, अहमदाबाद, सौराष्ट्र के सभी जनों को बहुत आमंत्रण दे रहे हैं कि इस भव्य उत्सव में, धार्मिक उत्सव में, सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित हो गए और देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का बाबा जी बाबा चैलेंज दी गई है कई लोगों ने। बाबा जी चैलेंज हर जगह माता सीता से ज्यादा हमारे गौ माता को राष्ट्रीय माता होना चाहिए, नहीं होना चाहिए? चलो भाई चलो लिए हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। बाबा जो हम पर टिप्पणियां करते हैं हमको कहेंगे बाबा जी बाबा गाय माता को ત્યારે બાબા બાગેશ્વરનો રાજકોટ પહોંચતા જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું અમે ધર્માંતરણ રોકીએ છીએ એટલે ટિપ્પણી કરે છે। ત્યારે સામે પક્ષે પાટીદાર અગ્રણીએ કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ઘર આંગણે બાગેશ્વર ધામના સરકારના જે દર્શન સત્સંગ કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। ત્યારે જૂન 23 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂન 2024ના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવ્યા છે અને આવતાની સાથે જ તેઓએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો। જ્યાં રાજકોટના જે અમીન માર્ગ ઉપર આવેલા કિંગ્સ હાઇટ્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્થાનિક લોકોએ તેમજ આયોજકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે બાબા બાગેશ્વરના રાજકોટ પહોંચતા પહેલા જ પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 2 અરજી આપવામાં આવી, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અંગેની એક અરજી આપવામાં આવી હતી। જેવી રીતે બાબાને સુરક્ષા આપવામાં આવે છે તેવી જ રીતે કથિત ચમત્કારોનો પર્દાફાશ કરનાર છે આ ચમત્કારનો પર્દાફાશ કરનારને પણ સિક્યોરિટી આપવામાં આવે, સુરક્ષા આપવામાં આવે તેવી બીજી અરજી કરવામાં આવી હતી। ત્યારે એક બાજુ જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે અને બીજી બાજુ જે કહી શકાય જયંત પંડ્યા સહિત પુરુષોત્તમ પીપળિયા। ત્યારે હવે આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેની આ લડાઈમાં આજથી 3 દિવસ બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવ્યા છે અને આજથી તેઓના જે કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલવાનો છે। ત્યારે રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરનો આ ત્રિદિવસીય મહોત્સવ છે, જ્યાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે
બાબા બાગેશ્વરનો આજથી ત્રિદિવસીય મહોત્સવ કે જે 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે થવાનો છે, ત્યારે આજથી આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જ્યાં કથાના આયોજકોના જણાવ્યા અનુસાર આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો છે. આ સાથે જ લોકોમાં સનાતન સંસ્કાર વિકસે, હનુમંત ભક્તિ આવે અને રાષ્ટ્ર ભાવના કેળવાય, તેમજ આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો મુખ્ય હેતુ આ કથા પાછળનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધના સૂર જોવા મળ્યા હતા. જ્યાં સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તમામ વિરોધીઓને ચેલેન્જ આપી અને જે ચેલેન્જ છે, વિરોધીઓ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી હતી એ ચેલેન્જ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વીકારી લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે. એટલે કે એક બાજુ પુરુષોત્તમ પીપળિયાએ ચેલેન્જ આપી હતી, ચમત્કારોને લઈને, ચમત્કારોના પર્દાફાશને લઈને ચેલેન્જ આપવામાં આવી હતી અને વિરોધીઓ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી હતી, આ ચેલેન્જને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા સ્વીકારવામાં આવી છે અને તેઓએ કહ્યું છે કે તેઓના દરબારમાં ખુલ્લા મને તેઓ સામે આવે. ત્યારે જે ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જે કહી શકાય કે આ હવે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની જે લડાઈ જોવા મળી રહી છે, ત્યારે હવે આજથી 3 દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. ત્યારે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે તેમને 2 અરજીઓના સંદર્ભમાં આજે તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા અને તેઓએ કહ્યું કે અમને હનુમંત કથામાં કોઈ વાંધો નથી, કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ યોજાનારા જે કથિત દિવ્ય દરબારનો વિરોધ કરે છે. એટલે કે પુરુષોત્તમ પીપળિયાનું સ્પષ્ટ કહેવું છે કે તેઓને કથાથી કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, પરંતુ જે બાબાનો જે દિવ્ય દરબાર થાય છે, આ દિવ્ય દરબારના ચમત્કારોને લઈને વિરોધ છે. તો આ સાથે જ આપણી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે. જ્યોતિર્નાથ બાબુ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે વિરોધીઓ છે, આ વિરોધીઓ કથાના નહીં પરંતુ માત્ર દિવ્ય દરબારના ચમત્કારોનો વિરોધ કેમ કરે છે? દિવ્ય દરબાર સનાતન ધર્મની અંદર કોઈ જગ્યાએ સ્થાન, દિવ્ય દરબાર જેવી કોઈ વસ્તુ સનાતન ધર્મમાં નથી. મૂળભૂત અંધ તેનો વિરોધ છે, ન બાગેશ્વર બાબાનો, ન કથાનો વિરોધ. સનાતન ધર્મની અંદર ધર્મના નામે આવું થતું હોય ત્યાં વિરોધ થાય એ સ્વાભાવિક. જી, બાબાએ કહ્યું છે કે હિન્દુ રાષ્ટ્રની વાત કરવાથી વિરોધ થાય છે. આ દાવામાં કેટલું તથ્ય લાગે છે? હિન્દુ રાષ્ટ્રની વાત કરતા એટલે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે દોડે. હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો 10 લાખ મંદિરો તૂટી છે તેના માટે. હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો આજે જે આવ્યો છે મારી પાસે જીમમાં જાહેર કરાયા, આ કપડા પહેરીને આવું. હિન્દુ રાષ્ટ્રની વાત કરે તો ગરીબ વચ્ચે માલિક જાળો પાછળ આ બહુ સ્થળો છે જ્યાં ધર્માંતરણ ખરેખર થાય છે. આ વિસ્તારોમાં જઈ હોવું જોઈએ. બિલકુલ. આપણી સાથે ધારાશાસ્ત્રી અમીશ દાદાવાલા પણ જોડાઈ ગયા છે. અમીશભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ વૈજ્ઞાનિક ભીખાભાઈ અમીન પણ જોડાઈ ગયા છે. ભીખાભાઈ, આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે અમીશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે દિવ્ય દરબારને બંધ કરવા માટે થયેલી 2 અરજીઓ, તેઓનો કાનૂની આધાર શું છે? પહેલું તો હું તમને કે અવાજ તમારો ફાટે છે, અવાજ
ગમે તે હોય, અવાજમાં કઈ દિક્કત છે? અવાજ ફાટી જાય. જી આપનો અવાજ આવી રહ્યો છે અમીશભાઈ. અચ્છા, અમારો કોઈ ધર્મ સાથે વિરોધ નથી, પણ અંધશ્રદ્ધા દ્વારા જે પ્રજાને ભોળવીને ઘણી જગ્યાએ છેતરવામાં આવે છે, તો અમારો મુખ્ય વિરોધ તો એ છે કે તમે ધર્મના નામે અંધશ્રદ્ધા ના ફેલાવો. કારણ કે અંધશ્રદ્ધાથી આપણા ગુજરાતની અંદર ઘણાએ પોતાના માથા વધેરી દીધા છે. ઘણા લોકો ધર્મના નામે, અંધશ્રદ્ધાના નામે પોતાની જાતને કમળ પૂજા કરે છે. એટલે આ જે ધર્મના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે એનો મુખ્ય વિરોધ છે. તમે વિવેક બુદ્ધિથી કોઈ પણ વસ્તુ તર્કના એરણ ઉપર ચકાસો, અને ભગવાન બુદ્ધે પણ કીધું છે કે કોઈ સાધુ કે સંત કે એટલે માની નહીં લેવાનું, અથવા તો કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે માત્ર ને માની નહીં લેવાનું, અથવા તો લાખો કરોડો લોકો કહે છે એ માટે પણ માની નહીં લેવાનું. પણ કોઈ પણ વસ્તુ તમારે એટલા માટે સ્વીકારવાની કે તમારા તર્કની બુદ્ધિના એરણ ઉપર એ સાચી હોવી જોઈએ અને લોકોના હિતમાં હોવી જોઈએ. એ વસ્તુ સ્વીકારવી જોઈએ. અંધશ્રદ્ધાના નામે હું તમને કહું કે આપણા દેશની અંદર અસ્પૃશ્યો પર કેટલા અત્યાચારો થાય છે, આદિવાસીઓ પર કેટલા અત્યાચારો થાય છે, બરાબર. રોજગારીનો મોટો પ્રશ્ન છે. જ્યારે તમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરો છો તો આપણા દેશની અંદર ફક્ત હિન્દુ ધર્મના લોકો નથી રહેતા. આપણા દેશની અંદર મુસ્લિમો પણ છે, ક્રિશ્ચનો પણ છે, બૌદ્ધો પણ છે, શીખો પણ છે, જૈનો પણ છે, લિંગાયત લોકો પણ છે. આ બધાના અલગ અલગ ધર્મ છે. એટલે હિન્દુ ધર્મનો જે વાત છે એ સરદાર વલ્લભભાઈ પટેલ લોહ પુરુષે એવું કીધું હતું કે આ પાગલોનો ખ્યાલ છે, બરાબર. અને કોઈ પણ ભોગે હિન્દુ રાષ્ટ્ર રોકવું જોઈએ, બરાબર. કારણ કે આપણે બિન સાંપ્રદાયિક દેશ છે, વિવિધ ધર્મોથી ભરેલો દેશ છે, બરાબર. એક જગ્યાએ નોનવેજ ધર્મમાં સ્વીકાર્ય નથી, જ્યારે હિન્દુ ધર્મની અમુક જગ્યાએ નોનવેજ ભગવાનને ધરાવવામાં આવે છે, દારૂ ધરાવવામાં આવે છે. તો આવી વિવિધ સંસ્કૃતિઓની વચ્ચે તમે કોઈ એક ધર્મનો દેશ બનાવી દેવો. અને આપણે જોયું કે પાકિસ્તાન એ ધર્મના નામે એક તો દેશ બન્યો તો એને અત્યારે શું ભોગવી રહ્યો છે. તો ભવિષ્યમાં ભારત પણ શું એ રસ્તે જઈ શકે? તો આ સતત વિચાર કરવો જોઈએ અને પ્રજાએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ. ભારતનું કોન્સ્ટિટ્યુશન પણ એવું કે છે કે વિજ્ઞાનને પ્રચાર પ્રસારના ભારતના લોકોએ બિલકુલ આગળ આવવું જોઈએ વિજ્ઞાનમાં. અને આજે વિશ્વમાં તમે જુઓ તો કયા દેશોનો ડંકો વાગી રહ્યો છે, કઈ પ્રજા સૌથી વધારે સત્તા ભોગવી રહી છે. તો જે પ્રજા વિજ્ઞાનના રસ્તે છે, ચાहे જાપાન હોય, અમેરિકા હોય, વિયેતનામ હોય, થાઈલેન્ડ હોય, તો આ લોકો વિજ્ઞાનના રસ્તે વિશ્વ ઉપર ડંકો કરી રહ્યા છે. તો ભારતે પણ વિજ્ઞાનને વધારે મહત્વ આપવું જોઈએ, નહીં કે અંધશ્રદ્ધા અને ધાર્મિક પાખંડ ફેલાવતા લોકોની સામે. બિલકુલ બિલકુલ. ફરી આપના પાસે આવીશું. આપણી સાથે ધારાશાસ્ત્રી અમીશ દાદાવાલા કે જેઓ મોરેશિયસથી જોડાયા છે. અમીશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે કોઈ પણ દરબાર યોજવા માટેનો જે અધિકાર જે હોય છે તો એના ઉપર કાયદાકીય રોક લગાવવી કેટલી યોગ્ય? અમીશભાઈ. જી, તો ટેકનિકલ ખામીના કારણે અમીશભાઈને જે અવાજ નથી આવ્યો. ભીખાભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આપ એક વૈજ્ઞાનિક છો, તો વિજ્ઞાનમાં કોઈ ચમત્કાર કે પછી જાદુ કોઈ શક્ય છે, કોઈ ભવિષ્યવાણી? દુનિયાની અંદર અમુક ઘટનાઓ એવી બની છે કે જેને વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકતા નથી. પણ એનો અર્થ એ નથી કે એ કોઈ ચમત્કાર બન્યો છે. કાર્યકારણી સંબંધી હોય છે. કોઈ પણ ઘટના બનતી હોય છે તો એની પાછળ કાર્યકારણી સંબંધી હોય છે. 50 વર્ષ પહેલા ભારતની અંદર આપણા લોકોને એમ કહેવામાં આવે કે આ પૃથ્વી ફરે છે તો કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. અને આજે 50 વર્ષ પછી તમે જુઓ કે આજના બાળકને તમે સામાન્ય 10 વર્ષના બાળકનું પણ પૂછશો કે ભાઈ સૂર્ય ફરે છે કે પૃથ્વી ફરે છે, તો તરત એ બાળક એવું કહેશે કે ભાઈ આ પૃથ્વી
ફરે છે, સૂર્ય તો પોતાની જગ્યાએ સ્થિર છે. જ્યારે આપણી જે રૂઢિઓ એવી થઈ ગઈ છે કે સવાર પડે તો સૂરજ ઉગે, બપોર પડે તો સૂરજ માથા ઉપર આવે અને સાંજ પડે તો સૂર્ય આથમી જાય છે. હકીકતમાં સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર છે અને પૃથ્વી ફરે છે. એ આજે કોઈ તમે બુજુર્ગ વ્યક્તિને 70-75 વર્ષના વ્યક્તિને તમે જયારે આ વાત કરો તો આપણને એવું કે તું તો ગાંડો થઈ ગયું છે કે શું એમ. આ પૃથ્વી ફરે છે, પણ રિયાલિટી વિશ્વએ પણ સ્વીકાર્યું છે કે સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર છે અને પૃથ્વી ફરે છે. આવી ભારતની અંદર નહીં, વિશ્વમાં અનેક જગ્યાએ એવી માન્યતાઓ છે કે ચમત્કાર ચમત્કાર ચમત્કાર. હકીકતની અંદર કોઈ ચમત્કાર થતો નથી. જે પણ ઘટના બને છે એની પાછળ કાર્યકારણી સંબંધી હોય છે અને જે જ્યોતિષના નામે હંબત ફેલાવે છે. તમને ખબર હોય તો અમદાવાદની અંદર 240 લોકો મરી ગયા પ્લેનની અંદર. બરાબર, કોઈ જ્યોતિષે એવું નહોતું કીધું કે ભાઈ તમે આ પ્લેનમાં ના બેસતા, કારણ કે આ પ્લેન આવતીકાલે સળગી જવાનું છે. અને ગઈકાલે દિલ્હીની અંદર જે બનાવ બન્યો આગનો, તેની અંદર 12 વિદેશી લોકો સળગીને મરી ગયા અને 11 ભારતીય લોકો મરી ગયા. એમના પણ કોઈ જ્યોતિષ કે કોઈ વડવાઓ કે કોઈ ધાર્મિક આકાઓ કે એમનો ભગવાન એમને બચાવવા માટે ના આવ્યા. કારણ કે ઘટના બને છે ત્યારે એ તમે એને ચમત્કારના નામે ના ગણશો. ઘટના બને છે એની પાછળ કાર્યકારણીનો સિદ્ધાંત છે. બરાબર ને? કાર્યકારણીના સિદ્ધાંતથી જ ઘટના બને છે. એક સમય એવું કહેવાતું હતું કે પૃથ્વી ઉપર અતિશય પાપ વધી જાય છે એટલે ભૂકંપ આવે છે. બિલકુલ બિલકુલ ભીખાભાઈ, જી ભીખાભાઈ, ભૂકંપ આવવાનું કારણ તો જમીનની અંદર જે પેટ્રોલ, ઓઇલ, ખાદ, હવા અને ફરી આપના પાસે આવીશું. જી અને જમીનની અંદર જ્યારે પડ જગ્યા થાય એટલે એક પડ ખસે, એ પડ ખસે એની જગ્યાએ ભૂકંપ આવતો. બિલકુલ બિલકુલ ભીખાભાઈ, ફરીથી આપના જી ભીખાભાઈ, પાપ વધી ગયું છે એટલા માટે ભૂકંપ આવ્યો છે. આ સદંતર ખોટી માન્યતા છે. બિલકુલ બિલકુલ ભીખાભાઈ, ફરી આપના પાસે આવીશ. ભીખાભાઈ જી, સંબંધિત મારી વાત નથી. જી જી જી, ફરી આપના પાસે આવીશ. આપણી સાથે અમીશભાઈ દાદાવાલા છે. અમીશભાઈ, આપને હું પૂછવા માંગીશ, આપ એક ધારાશાસ્ત્રી પણ છો, તો કોઈ પણ વ્યક્તિ દિવ્ય દરબાર જે યોજવો એનો અધિકાર છે, તો પછી કાયદાકીય રોક લગાવી શકાય કે કેમ? આ પહેલા છે ને આપણા દેશની અંદર કોઈ સ્પેસિફિક કાયદો હતો નહીં, પણ ભારતીય નાગરિક સંહિતા જે નવું કાયદો આઈપીસી ને રિપ્લેસ કરીને આવ્યો ને, એમાં એક પ્રોવિઝન આવી ગયું છે કે જ્યારે કોઈ ધર્મના નામે જાદુ ટોનું કરીને કે આવી રીતે ભ્રમિત કરીને પૈસા લઈ લે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય. મારું જેટલી સમજ છે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ વિશે, તો એ એમની જે આ પરચી અને જે કરી રહ્યા છે એને લઈને કોઈ દિવસે પૈસા માગી નથી રહ્યા. એટલે આપણે એક સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો કન્સલ્ટન્સીની કોઈ ફી નથી માગી રહ્યા, એ તો ફ્રીમાં કરી રહ્યા છે. એટલે એવો પ્રત્યક્ષ કોઈ ગુનો બનતો નથી એમની સામે કાયદાની દ્રષ્ટિએ. અને અત્યાર સુધી આટલા વર્ષોથી એમની સામે ઘણા બધા આવા વિવાદો થયા છે. ભૂતકાળમાં સાંઈબાબાનો બી એક વિવાદ એમનો થયો હતો અને એમને આજે ટિપ્પણીઓ કરી હતી. એ ટિપ્પણીઓ વખતે બોલતી વખતે બહુ ધ્યાન રાખે છે કે કોઈ જગ્યાએ કાયદાકીય બાબતમાં ફસાય નહીં, મૂંઝવાય નહીં. મહારાષ્ટ્રની અંદર જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે આ એની અગાઉ બિલકુલ બિલકુલ જી, જ્યોતિનાથ બાપુ આપણે જી 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 જ્યોતિનાથ મહારાજ. જી અમીશભાઈ, ફરી આપના પાસે આવીશું. આપણી સાથે જ્યોતિનાથ મહારાજ પણ છે. જ્યોતિનાથ બાપુ, આપણે હું પૂછવા માંગીશ કે જે કહી શકાય કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે એટલા માટે તેમનો વિરોધ કરવામાં આવે છે, આવું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કીધું છે. આ વાતમાં કેટલું તથ્ય? હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો અમે વિરોધ શાના માટે કર્યો? અમે તો ચાહીએ છીએ રાષ્ટ્ર. હિન્દુ રાષ્ટ્ર એટલે શું? એવી રીતનું હિન્દુ રાષ્ટ્ર. હિન્દુ રાષ્ટ્રની અંદર ગાયો કપાય, રાષ્ટ્રનો પાયો ત્યાંથી ચાલુ થાય કે કપાય છે તેની પર બોલવું પડે. હિન્દુ રાષ્ટ્રની વાત આથી થાય કે 7 લાખ 12 વર્ષો તેની પર બોલવું પડે. બાબત તો બોલાતી નથી. ખેલ બતાવવામાં બોલે છે. મારા કિસ્સામાંથી હનુમાનજી એ વ્યક્તિ જયારે ગાંડા ગુજરાતી બોલ્યા ત્યારે કાઢી લીધું અને આ જ વાત જયારે ખડગેજી બોલ્યા ત્યારે આપણે બધા વિરોધ કર્યો. તો સમજાતું નથી કે આ બે ધાર્મિક નીતિ વાળી કઈ આજે સમાજની અંદર તમે ધર્મના સ્થાને બેઠેલા છો. મારે શ્રદ્ધા વધારવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં.
રાષ્ટ્રની અંદર તમારે જ્યારે પણ આવું કાર્ય કરવું હોય રાષ્ટ્રને એક વ્યવસ્થિત આયોજન પૂર્વક મૂકવી પડે. આવી રીતની એક બાજુ તમે જ્યાં આગળ ગાયનો કતલ થાય છે, આગળ મંદિરો તૂટે છે, તે બધે કશું ના બોલો અને બીજી બોલો કોઈ મતલબ નથી. બિલકુલ બીજી વાત એ પણ કરી છે એમને કે ધર્માંતરણ અને રોકવા બાબતે જ મતલબ ટાર્ગેટ કરવામાં આવે છે. તેઓ ધર્માંતરણ રોકવાની જે વાત કરી રહ્યા છે એટલે ટાર્ગેટ કરવામાં આવે છે. આ વિશે શું કહેવું છે આપનું? ધર્માંતરણની વાત કરતા હોય, ધર્માંતરણ રોકવાની વાત તો તમે સારા આવા ડાંગ પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં અમે મહેનત કરીએ છીએ. ત્યાં આગળ જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ બધા જ મહેનત કરીએ છીએ. ત્યાં ખરેખર ધર્માંતરણ થાય છે. આ બાબતે આવી જગ્યાએ કઈ જગ્યાએ ગયા એ બતાવે છે. ઉચ્ચ ક્વોલિટીના લોકો સાથે જઈને પૈસાદાર માલિકુજારના લોકો રહેતા હોય શહેરોમાં પ્રોગ્રામ કરે છે, ગામડાઓમાં જઈને પછાત લોકોની વચ્ચે લોકોને દુઃખ છે તેમની વચ્ચે જઈને રહો, એમની વ્યવસ્થાઓ પૂરી પાડો. એ વધારે જરૂરી છે નહીં કે તમે દેખાડો કરો અને લોકો. બિલકુલ ભીખાભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે માઇન્ડ રીડિંગ એક વિજ્ઞાન છે અને સાયકોલોજી પણ છે, તો શું બાબા કોઈ એવું માઇન્ડ રીડિંગ જાણતા હશે? સોરી, માઇન્ડ રીડિંગ એક વિજ્ઞાન જે છે કે જેના મનને વાંચી શકાય છે, એક સાયકોલોજી જે કહી શકાય, તો શું બાબા કોઈ એવી સાયકોલોજી જાણે છે કે લોકોના મન વાંચી લે છે? મારે એમાં એવું કેવું છે કે એક પેડ એવું આવે છે કે તમે પેડ ઉપર પ્રશ્ન લખો અથવા તો કોઈ પણ વસ્તુ તમે લખો ને તો એની ઝેરોક્સ કોપી નીચે પડી જાય અને એ ઝેરોક્સ કોપી જે તે પાર્ટી જોડે જે મંચ ઉપર બેઠા છે વ્યક્તિ જોડે પહોંચી જાય. એટલે તમને એમ લાગે કે પ્રશ્ન તો મેં લખ્યો છે, મારા કાગળ ઉપર લખ્યો છે, કોઈએ જોયો નથી, પણ આ પ્રશ્ન XYZ વ્યક્તિ જોડે કઈ રીતના પહોંચી ગયો, મંચ ઉપર કઈ રીતના પહોંચી ગયો? હકીકતની અંદર આજના જમાનાની અંદર તમને જે કાગળ આપવામાં આવે છે એ કાગળ એવો હોય છે ટેકનોલોજી વાળો કે એની અંદર એવું રહસ્ય છુપાયેલું હોય, એવું વિજ્ઞાન હોય કે એ કાગળની અંદર જે વસ્તુ તમે લખો એની કોપી નીચે પડી જાય. અને આજથી 25 વર્ષ પહેલો તમને ખબર હોય કે આપણે કાર્બન પેપર વાપરતા હતા, તો કાર્બન પેપર એવી વસ્તુ હતી કે તમે ઉપર લખો તો એની કોપી નીચે પડી જતી. હવે આજના જમાનાની અંદર એવી ટેકનોલોજી આવી છે, એવા લેપટોપ આવ્યા છે, એવા ટેબલ આવ્યા છે, કે એવા પાટિયા આવ્યા છે કે જેના પર તમે લખો તો એની નીચે ઝેરોક્સ કોપી પડી જાય અને જે મંચ ઉપર બેઠા છે એ વ્યક્તિ પોતે વાંચી લે અને તમને પૂછે કે ભાઈ આ તમારો પ્રશ્ન છે. હકીકતમાં તમને નવાઈ લાગે કે મેં તો ફક્ત કાગળ ઉપર જ લખ્યું છે, પણ આ તો બાબા જે મંચ ઉપર બેઠા છે એમને કઈ રીતના ખબર પડી જાય? પણ બાબા મંચ ઉપર બેઠા છે, એમની અનેક એજન્સીઓ હોય છે, અનેક માણસો હોય છે, અનેક ટેકનોલોજી હોય છે અને સામે પ્રશ્ન પૂછવા વાળો તો બાપરો બિચારો ગરીબ અને ગભરું અને સમાજના પ્રશ્નોથી બહુ જ ઘેરાયેલો હોય છે. એના બધી વિજ્ઞાનની ખબર પડતી હોતી નથી, બરાબર? એટલે આ ટેકનોલોજીના લીધે તમારા મનની વાત એ લોકો જાણેલી, હકીકતની અંદર મનની વાત એ લોકો ના જાણે. આજ દુનિયામાં આજે પણ એવી કોઈ ટેકનોલોજી નથી શોધાઈ કે એક વ્યક્તિના મનની વાત બીજા વ્યક્તિ જાણી શકે, બરાબર? હજુ સુધી કોઈ એવી ટેકનોલોજી નથી શોધાઈ. તો આ ટેકનોલોજી કઈ રીતના શોધાઈ? આની અંદર આ ઈચ્છરનું એક જાતનું ષડયંત્ર છે, કાવતરું હોય છે અને જે બાબાઓ તમારા મનની વાત જાણી લેતા હોય છે એ પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. બિલકુલ અભિષભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે એ પણ એક જે કહી શકાય એક ચેલેન્જિંગ હોય છે, ત્યારે આવા જે ધાર્મિક કાર્યક્રમો થાય છે એમાં કેટલું ચેલેન્જિંગ હોય છે એ કામ? અભિષભાઈ, આપણો અવાજ નથી આવી રહ્યો. આપણા દેશનું પોલીસ તંત્ર અને જી બિલકુલ આવી રહ્યો છે અવાજ. જી જી અભિષભાઈ. તો ટેકનિકલ ખામીના કારણે અમીશભાઈનો અવાજ નથી આવી રહ્યો. તો જ્યોતિનાથ મહારાજ, આપને હું પૂછવા માંગીશ કે શાસ્ત્રીજી એવું પણ કીધું છે કે લવ જેહાદ ફેલાવનારા ઉપર ટિપ્પણી કેમ કરવામાં નથી આવતી, તો આ વિશે શું કહેવું છે આપનું? તમે અત્યારે એન્કર પર લેશો ત્યાં સુધી જોયું છે કે મેં કેટલાય વિષયો પર
આજના વિષય હોય, ધર્માંતરના વિષય હું કાયમ લડું. તમને કદાચ એનું ખબર નહીં હોય. એટલે એ બોલે. બીજા નંબરની વાત, આજે તમે જયારે એમ કીધું હતું 1 લીટર પણ પેટ્રોલ કે ડીઝલ નહીં વાપરું, આ ચાર્ટર પ્લેનમાં આવે તો શું પોલિસી ચાલે? મને સમજાવો. એટલી વિકટ પરિસ્થિતિ રાષ્ટ્રમાં કરતા હોય, આપણને મજબૂત કરવા માટે ડિફેન્ડર જેવી ગાડીઓમાં ફરવાનું ના હોય બિલકુલ. અને પ્રાઇવેટ પ્લેનમાં ફરો છો, દેશની અંદર કરવાના તમે દેશ કરવામાં બિલકુલ. મેં ફક્ત કરો છો ને પોતાની દુકાન ચલાવો છો, નથી એવું માંગાવો છો. બિલકુલ બિલકુલ. તો સમયનો અભાવ છે અને આપ ત્રણેય અમારી સાથે જોડાયા એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો લોકશાહીમાં આસ્થા અને તર્ક આ બંને વચ્ચે જે લડાઈ ચાલી રહી છે, જ્યાં એક બાજુ આસ્થા છે અને બીજી બાજુ તર્ક છે, તો આ બંનેની પોતાની વાત રાખવાનો બંનેને અધિકાર છે. એક તરફ સનાતન ધર્મના રક્ષણ, ધર્માંતરણ અને લવ જેહાદ રોકવાના દાવા છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા સામે કાનૂની અને વૈજ્ઞાનિક પડકારો છે. પોલીસ ફરિયાદ અને સુરક્ષાની વચ્ચે હવે વિવાદ જે નવો વળાંક લેશે કે પછી શું થશે એ હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો આસ્થા અને અંધશ્રદ્ધાની આ ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. મને રજા આપશો. નમસ્કાર.